ફરી એક મેળો આવ્યો છે અને મેળા વિશે માહિતી મેળો છે એમ તો ઇંગ્લિશ ટાઈપનો છે, દેશી માણસોને એમાં કામ નથી. હું પહેલાં જ તમને કહી દઉં. ગાયને આ સિંગની અંદર કંબોડી છે તો એનું ઓપરેશન કરવું પડશે આપણે. પોપટલાલ તો જો બેઠા, કાલે આપણે ઓપરેશન કર્યું હતું તો ગાય એકદમ વીક થઈ ગઈ છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ છો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત એ સતત ત્રીજો દિવસ અને આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે. હજી પાંજરાપોર આપણે પહોંચ્યા નહીં, હવે જાય છે. ત્યાં જ આપણી પાસે વોટ્સએપમાં એક મેસેજ આવ્યો છે, ફરી એક મેળો આવ્યો છે અને મેળા વિશે માહિતી હું થોડી વારની અંદર તમને આપું. પહેલાં હું વાંચી લઉં શું છે શું નહીં. ગાંધીનગર ગીર ગાયનું છે એ એક હું તમને ઉપર ચાલુ જણાવી દઉં અને પછી વિસ્તૃત માહિતી આપું, બરાબર? તો એકવારનો બેગ ને બધું રાખી આવીએ હોસ્પિટલની અંદર, વાડાની અંદર રાઉન્ડમાં લે અને પછી વાત કરીએ. તો આપણે જે મેળાની વાત કરતા હતા એના વિશે આપણે બધું જાણી લીધું છે ને. હવે તમને હું એની માહિતી આપી દઉં. તો એ મેળો છે એ તો ઇંગ્લિશ ટાઈપનો છે, દેશી માણસોને એમાં કામ નથી. હું પહેલાં જ તમને કહી દઉં એટલે તમે ઘણામાં મૂંઝાવ નહીં, બરાબર? હવે એની માહિતી આપું. એનું નામ છે DLP એક્સપો, બરાબર? ત્યાં કને ઘણી બધી કંપનીઓ આવવાની છે જે આ દૂધને એને લગતી હોય એવી બધી કંપનીઓ આવશે. અને એની અંદર ગીર ગાય, HF ગાય અને જાફરાબાદી ભેંસ, આ 3 બ્રીડની છે હરીફાઈ થવાની છે. એમાં ગીર ગાય, HF ગાય, બરાબર, એનું દૂધ હરીફાઈ થશે, જાફરાબાદી ભેંસની રૂપ હરીફાઈ થશે, બરાબર? અને એની અંદર હવે તો બીજું કાંઈ જાણવાની જરૂર નથી, કારણ કે જે એનું બુકિંગ હતું એ બધું ઓકે થઈ ગયું છે. 40-42 જેવા રજિસ્ટ્રેશન થવાના હતા તો એણે ઓકે કરી નાખ્યા છે વહેલા જ. હવે તો કાંઈ થશે નહીં. હવે ફક્ત તમારે જોવા જવું હોય તો તમે જઈ શકશો, બાકી એમાં કાંઈ ઘણી મગજમારી કરવાની જરૂર નથી, કારણ કે એમાં આપણું કામ કાંઈ છે નહીં, બરાબર? એમાં તો પ્રોફેશનલ માણસો આવશે, આપણા જેવા દેશી માણસોનું એમાં કાંઈ કામ નથી, બરાબર? એક મિનિટ, અવાજ બધું બંધ થઈ જાય ને પછી વાત કરીએ. અને બાકી મેં ત્યાં વાત કરી, બરાબર? તો આપણે હું કાંઈ વાતથી જ મજા ના આવી, કારણ કે એવું કાંઈ નક્કી જ નથી એને શું કરવું છે. અને એના હેલ્પલાઇન નંબર છે એમાં એને કાંઈ ખબર નથી, બરાબર? તો હવે જે કોઈ પશુપાલકને ત્યાં જવું હોય ને ખાલી જોવું હોય, બધું આમ જોવાલાયક બધી વસ્તુ હશે, બાકી તો પોતાનું પશુ લઈને નહીં જઈ શકે, બરાબર? કારણ કે બુકિંગ બધું ફૂલ થઈ ગયું છે એનું. અને આમ પણ શું છે એ જ નક્કી નહીં થતું. થોડી એક નંબરમાં એવું કહે કે આવું થશે, દૂધ હરીફાઈ ઓલ ઓવર છે. એક નંબરમાં એવું કહે કે બધાને અલગ અલગ થશે. એટલે હવે તો ત્યાં જાય પછી ખબર પડે કે વાસ્તવિકતા એની શું છે, બરાબર? આમ ફોનથી તો કાંઈ આપણે જાણવા ન મળ્યું, બરાબર? તો જે કોઈ પણને જવાની ઈચ્છા હોય આમ પશુ લઈને, તો એ તો હવે કાંઈ છે નહીં, કારણ કે એનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. ઓમ જોવા જવું હોય તો તમે જઈ શકો છો, બરાબર? પોસ્ટર સાઈડમાં રાખી દઈશ. અને વધારે તમારે કાંઈ માહિતી ખપતી હોય તો તેમાંથી ફોન કરીને તમે જાણી લેજો તમારી રીતે, કારણ કે મેં જાણ્યું તો મને એટલી બધી કાંઈ મજા ન આવી, બરાબર? અને તમે તમારી રીતે જાણીને જવું હોય તો તમે જઈ શકશો. અને ત્યાં જઈને બધી માહિતી તમને મળશે, તો એના વિશે ક્લિયર આપણે કરી નાખ્યું છે, બરાબર? કારણ કે મેં જે મેસેજ વાંચ્યો ને એમાં એવું હતું કે ગીર ગાય તમે ત્યાં લઈ જઈ શકશો અને એની દૂધ હરીફાઈ થશે, પણ એવું નથી. ત્યાં HF ગાયો હશે, બરાબર? જાફરાબાદી ભેંસે હશે. તો જે કોઈ પણને જવું હોય એ પોતાની રીતે જોઈ લેજો. અને હવે આપણે આવી ગયા છે આપણે અહીંયા વાડાની અંદર અને ડ્રેસિંગનું અને દવાઓનું બધું કામ ચાલુ કરીએ. તો આપણે અહીંયા વાડાની અંદર આવીને ડ્રેસિંગનું કામ કરતા હતા, જોઈ શકો સામે છે, ડ્રેસિંગ કરી નાખ્યું. અને જેને સ્પ્રેની જરૂર હતી એ બધાને લગાવી દીધો. ત્યાં જ આપણી આ ગાય ઉપર નજર પડી. આ ગાય આવી છે આપણા બકના વિભાગમાંથી. ઓમ બકના વિભાગ નહીં, પણ જે ઢોર અત્યારે બહાર છે ત્યાંથી આવી છે. ગાયને આ સિંગની અંદર કંબોડી છે તો એનું ઓપરેશન કરવું પડશે આપણે. 1-2 દિવસમાં જ કરી નાખશું આપણે. અને ઓમ સ્કિનનું ઇન્ફેક્શન છે થોડુંક, જો આ બાજુ દેખાય. તો એને અત્યારે છે એકવારની દવા કરી નાખીએ, આજે સ્કિનની દવા અને થોડીક ઓમ નરમ જેવી છે તો એ બધી દવા કરી નાખીએ. અને કાલ અથવા પરમ દિવસ 2 દિવસની અંદર એને ઓપરેશન કરી નાખશું. જોવા હજી એટલું બધી એમ તકલીફ નથી, સિંગ હજી બરાબર જ છે. ઓમ સેજ નમ્યું છે, કેમેરામાં નહીં દેખાતું. નહીંતર ઓમ કંબોડી છે, આપણે ચેક કરી લીધું છે, કન્ફર્મ થઈ ગયું છે કંબોડી છે જ. અને એનું ઓપરેશન કરવું પડશે, તો એ કાલ અથવા પરમ દિવસ કરી નાખશું. તો આપણે અહીંયા ઓપરેશનવાળી ગાય ચેક કરીને એના પછી જે કાંઈ પણ આપણું કામ હતું બધું ઓકે કરી નાખ્યું છે. આજે કામ થોડું વધારે હતું, કારણ કે 2-3 કેસ નવા આવ્યા હતા એટલા માટે. તો લગભગ 2 કલાક જેવો સમય થયો. પણ એ 2 કલાકની અંદર આપણે છે વાડાની અંદર ડ્રેસિંગનું કામ ઓકે કરી નાખ્યું. પછી 3 ઢોરની દવા કરી, બધું ઓકે થઈ ગયું છે. અને જે ઓપરેશનવાળી ગાય છે એને આપણે આજે ઇન્જેક્શન આપ્યા છે અને કાલે જોશું પરમ દિવસ, કાલ કા પરમ દિવસ 2 દિવસની અંદર એનું ઓપરેશન આપણે કરી નાખશું, બરાબર? કંબોડી છે ફાઇનલ છે, એ તો મેં તમને આગળ વાત કરી. અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી, બધા જો શાંતિથી બેઠા છે. હવે 3 વાગ્યા સુધી અહીંયા બેસે, પછી જશે બાજુના વાડામાં, ત્યાં નીણ ખાશે. અને હવે કાંઈ આપણે કામ નથી, જાશું હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો આપણે પાંજરાઓ તો કાંઈ નવો કેસ હતો નહીં, તો આપણે ગયા હતા સીધા ઘરે જઈ જમીને અત્યારે આવી ગયા હતા આપણી ગૌશાળાએ. જો હમણાં લગભગ 10 દિવસથી વરસાદ નહીં એટલે બધું સુકાઈ ગયું છે કમ્પ્લીટ. નહીં તો બાપો મારી હતી અહીંયા ગારો વાત છોડી દો. બાકી હવે જાય પાછળના વાડામાં, કારણ કે અહીંયા તો કાંઈ છે નહીં, જે છે એ બધા પાછળ જ છે. પોપટલાલ તો જો બેઠા ના, એની બાજુમાં બીજો બેઠો હોય. મોડી લઈ આવ્યા લાગે હર્ષદભાઈ, અહીંયા જો પડી છે આટલી. બાકી આજે પાણી આવ્યું છે, બધું ભરાઈ ગયું છે પાણીથી.
મવડી નાખી છે તો બધા જો ખાય છે શાંતિથી. પોપટ અહીંયા બેઠો, પોપટ અને રતિવાળો બંને અહીંયા જો બેઠા છે. બાકી અમુક ખાય છે ને અમુક બેઠા ને એવું છે. આ એ કૃષ્ણવાળો બેઠો જો, બાકી આ બધા ખાય. બધાને અત્યારે મવડી નાખી છે. આપણી વાડીએ વાટવા ગયો હતો ને ત્યાંથી લઈ અને એને નાખી છે તો બધા ખાય છે અત્યારે મવડી. અને એના સિવાય તો બીજું કાંઈ તો કામ છે નહીં અહીંયા. ઓમ જ રાઉન્ડ મારવા ને તમને બતાવવા માટે આવ્યા હતા. અને અત્યારે બીજું કાંઈ શું નાખવાય છે નહીં, કયો મવડી એક છે એ જ. બીજો રચકાનો એક ભૂકો છે તો એ આપણે ખાણ ભેગો દઈએ. બાકી સૂકું બધું પૂરું ઓવર, કાંઈ ન મળે. આપણે શું આમ સૂકું પૂરું ન થાય, પણ આ વર્ષે વરસાદ છે એ લંબાણો ને ઘણો, લગભગ 2 મહિના લંબાણો, એટલે બધો ચરો આપણે પૂરો થઈ ગયો. નહીંતર તો આપણે કને હોય જ બધું. પણ હવે તો શું વરસાદ સારો થઈ ગયો એટલે હમણાં તો બીજી કાંઈ જરૂર નથી. આડી આવે, ફૂલ ધરાઈને આવે. અને બાકી આ મવડી છે આપણી તો બધું હાલી જઈ રહ્યું એમને. હવે દિવાળીએ બધી ખરીદી કરવી પડશે. અને તો બીજું તો કાંઈ અહીંયા કામ છે નહીં, તો હવે જાય પાંજરાપુર. તો આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી અને આપણે ગાય ચેક કરી, જેનું કાલે આપણે ઓપરેશન કર્યું હતું. તો ગાય એકદમ વીક થઈ ગઈ છે અને વીક થઈ જવાનું કારણ આપણે અત્યારે ખબર પડી કે એને પોઈઝનિંગની અસર થઈ ગઈ છે. જે કાલે આપણે એને નીણ નાખીને એમાંથી જ એને કાંઈક પણ પોઈઝનિંગ થયું છે, બરાબર. તો અત્યારે જોઈ શકો છો તમે, ડ્રીપ ચાલુ છે અને લગભગ 4 લીટર જેવું ડ્રીપ ચડાવવું છે. તો એની બધી ટ્રીટમેન્ટ આપણે એકદમ ઓકે કરી નાખીએ. એના સિવાય એક બીજી પોઈઝનિંગવાળી અહીંયા ગાય તૈયાર જ છે, જે ગામની અંદરથી આવી છે. તો આના પછી એને ટ્રીટમેન્ટ આપવાની છે. તો આપણે જે કાલે ઓપરેશન કર્યું એ ગાયને દવા એકદમ ઓકે થઈ ગઈ છે. બાકી જો કેમ ખાય છે, જો તો આજે એવું કૂતરે ફાડ્યું હતું ને આખો ભાગ અહીંયા ડેમેજ હતો, ખબર છે ને. કમ્પ્લીટ રિકવર થઈ ગયો અત્યારે તો. અને હવે આપણે હે ટ્રીટમેન્ટ આપવાની છે ગાયને. આર્યા ગાયને જો સામે દેખાય, એ ગાયને ટ્રીટમેન્ટ આપવાની છે. એને પોઈઝનિંગની જ અસર છે. એ કાંઈક ચોખા કે એવું કાંઈક ખાઈ ગઈ છે, ગામમાંથી આવી છે. તો એને હવે ચાલુ કરીએ ટ્રીપ. તો આપણે પાંજરાપુર જે એક ફૂડ પોઈઝનિંગવાળી ગાયને બાટલા ચડાવવાના હતા, એકને ચડાવ્યા હતા જે ઓપરેશન આપણે કર્યું. એના સિવાય બીજે નહીં ચડાવીને પછી આવી ગયા હતા સીધા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જો પાછળના વાળામાં છે અત્યારે આપણી બધી ઓળખીઓ જો આજે આડીને આવી છે. તો ઘણા દિવસથી તમને બતાવી નથી, તો મેં કીધું બતાવી દઉં. આપણી જો માયા, આ બધા આડી જાય હવે તો. અરે આ પરિવારી, અરે મેઘા, પૂનમ, કુંજ, માયા જો પાછળ પાછળ આવે બધા રડલો ને. આમાં કેમ કાંઈ ફરક દેખાય કે જેવો ને એવો છે નબરો? જો માયા કેમ આવે પણ પાછળ. અરે આપણી કેસર, માયાને તો શું છે ખબર જ નહીં, પાછળ પાછળ ફરે. એ કેમ ખબર, ખાંડની રાહે છે બધા. કારણ કે આપણે એને સવારે એક ટાઈમ ખાણ આપીએ, અત્યારે નહીં આપતા. પણ જો કેમ લાગે, માયા પાછી આવે છે. નહીં તો 3 લાઈનમાં ઊભી હતી ને, એવી સરસ લાગતી હતી. તો અત્યારે છે આ બધા માટે આપણે મવડી વાટવા જવાનું છે, બધા ઢોર માટે. તો જાશું મવડી વાટવા. અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં, મવડી વાટવાની તો રોજ જોઈએ જ છીએ આપણે. તો મવડી વાટી આવશું, બધાને નાખી દઈશું, બરાબર. અને આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોની અંદર.